Many happy returns of the day, Manthan. God bless you. Party hard. થેન્ક યુ પ્રિતેશભાઈ. આની કિંમત બહુ વધારે છે મારી માટે, તો ગોપાલભાઈ થેન્ક યુ સો મચ. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આજે તમારા મેન્ડીભાઈના 25 વર્ષ પૂર્ણ થયા છે અને 26મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તો આ 25 વર્ષની ઉંમરમાં જિંદગીમાં ઘણું બધું જોયું છે. જિંદગીના ઉતાર ચઢાવ, હાર જીત બધું જ જોયું છે. છતાં પણ આપણે તો જે કરવાનું છે એ કરીને જ રહેવાનું છે. આપણા સપના છે જે એ બધા પૂરા કરવાના જ છે અને મહેનત તો કરતા જ રહેવાનું છે. તો જલ્દીથી મને વિશ કરી દો. મજાક કરું છું. આમ તો કોઈ સામેથી એમ ન કહે કે આજે મારો બર્થડે છે. જસ્ટ તમે તો ઘરના છો. અને હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપે જવાનો અને સંતોષભાઈ આજે એમના કુળદેવીના મંદિરે બહાર ગયા છે. તો આજે આપણે ખુદને એકલાને શોપ ખોલવાની છે. તો સવારના પૂરમાં મમ્મી પપ્પાના, દાદા દાદી અને મંદિરે ભગવાનના આશીર્વાદ લઈ લીધા છે અને હવે જવાનું છે શોપે. સૌપ્રથમ તો આપણે કૃષ્ણ મંદિરે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવાના છે. અને આજે મારી પાસે જે કાંઈ છે અથવા જે કાંઈ લોકો 5-25 લોકો ઓળખે છે એ ઉપરવાળાની દયાથી છે. મારું કાંઈ નથી ભાઈ, આમાં ઉપરવાળાના આશીર્વાદ છે મારા પર. થેન્ક યુ સો મચ. નીકળીએ આપણે શોપ તરફ. ચલો કરો રાઈડર આપણી શરૂ. જય દ્વારકાધીશ. તો સવારે દુકાન ખોલી ત્યાં થોડો સમય થયો તો દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ચૂક્યો છે અને બહુ બધાના વિશિસ બધા આવે છે, બર્થડે વિશિસ. તો હમણાં તો કહું છું, ફરીથી સાંજે પણ કહી કે ખૂબ ખૂબ આભાર સર્વે મિત્રોનો અને ખૂબ ખૂબ આભાર. અને કાંઈ નહીં, બહુ ખુશ છું અને બધા બહુ હદ પાર વિશ કરે છે બધા. થેન્ક યુ સો મચ ઓલ એન્ડ થેન્ક યુ ગોડ ફોર ધીસ લાઈફ. થેન્ક યુ ફોર એવરીથિંગ. બસ આભાર માનું છું, આભાર. લેટ્સ ગો ટુ હોમ ફોર લંચ. સીતારામ સીતારામ. તો તમે જોઈ શકો છો સંતોષભાઈ આજે તેમના કુળદેવીના મંદિર એટલે કે વણાકબારાથી આવી ગયા છે. વેલકમ સંતોષભાઈ. સંતોષભાઈ એક દિવસ ન આવે તો મજા નથી આવતી. હળ સીતારામભાઈ. થેન્ક યુ. થેન્ક યુ ફોર યોર. બસ તારી રાહ હતી, બધાએ વિશ કર્યું હતું, તું એક બાકી હતો. થેન્ક યુ સો મચ ફોર યોર વાર્મફુલ એન્ડ હાર્ટલી વિશિસ. એન્ડ तुम्हारे नाम से ही बोल. today I am very happy that my friend Santosh is coming from વણાકબારા and દીવ. ચાલીને આવ્યો, કર્યા ને દર્શન કર્યા ને માતાજીના. તો આજે આપણે રવિભાઈના ઘરે આવ્યા હતા. તો અહીંયા તમે જોઈ શકો છો આ બિલ્લી કેટલી ક્યુટ છે. હજી ક્યાં ગઈ? તો આજે હું રવિભાઈને ત્યાં આવ્યો હતો અને અહીંયા બધાને થેન્ક યુ કહેવાનું હતું, એટલા માટે થઈ અને થોડી વાર માટે લાઈવ પણ કર્યું હતું. અને હવે બધા મિત્રો મારી રાહે છે, ગામમાં જવાનું છે અને બધા પાર્ટી કરવાના છે. પાર્ટી એટલે અમારી એવી પાર્ટી ન હોય દારૂ ને એવી કોઈ પાર્ટી ન હોય ભાઈ. વેજ ખાઈએ, બધા આરામથી બેઠીએ, થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ મિત્રો સાથે અને મજા કરીએ. તો ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર બર્થડે વિશ કરવા માટે. જે કોઈને રિપ્લાય નથી આપી શક્યો તો માફ કરજો, કેમ કે 3 વખત ચાર્જિંગ પૂરું થયું છે મારે બધાને રિપ્લાય કરવામાં અને થેન્ક યુ કહેવામાં. તો અંતરના ભાવથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે હું અને રવિભાઈ જઈએ છીએ ગામમાં શોપે અને ત્યાંથી આપણે જવાનું છે શ્રીરામ ચાઇનીઝમાં. ચાઇનીઝ એટલે વેજમાં. ચાલો રવિભાઈ. થેન્ક યુ બધાને. સંતોષ અને બધા મારી રાહે છે. તો પહોંચી ચૂક્યા છીએ શ્રીરામ ચાઇનીઝ અને આજે અમને જોઈન કરે છે નિત્યમ. સે હાય. હાય. નિત્યમ મારા મામાનો છોકરો અને આ પણ જયદેવ, પણ આને તો તમે ઓળખો છો, અવારનવાર આપણા બ્લોગમાં હોય છે, પણ આ ફર્સ્ટ ટાઈમ આપણને જોઈન કરે છે. તો એન્જોય કરીએ. અને સંતોષને એ બધા આવે છે, રસ્તામાં છે. એમાં એવું છે કે પ્રિતેશભાઈના મેરેજ અને એન્ગેજમેન્ટ થઈને તો ઘણા સમયથી પ્રિતેશભાઈ એમ કહેતા હતા કે આપણે કંઈક પ્લાન ગોઠવીએ. તો પછી મેં એમને એમ કીધું કે મારો પણ બર્થડે છે, તમારી પણ ઈચ્છા છે, તો આપણે બંને ટુગેધર કરીએ અને મિત્રો સાથે શ્રીરામ ચાઇનીઝમાં રાજુલા જવાનો પ્લાન હતો બહાર,
પરંતુ બધાને કાંઈક ને કાંઈક તકલીફ હતી એટલા માટે થઈ અને પછી અહીંયા જ ગોઠવી નાખ્યું છે. અને ક્યારેક મિત્રો સાથે સમય કાઢીએ અથવા સ્પેન્ડ કરીએ તો ખૂબ મજા આવે છે. તો ફરીથી બધા આવે છે ને ફરીથી આજે એક સારો દિવસ એન્જોય કરીએ. સો ફાઇનલી બધા મિત્રો આવી ચૂક્યા છે. Many happy returns of the day, Manthan. God bless you. Party hard. થેન્ક યુ પ્રિતેશભાઈ. મેહુલ મને હેપી બર્થડે વિશ કર. Happy birthday. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ એવરીવન. સંતોષ કેમ આજકાલ તું મૂડમાં નથી રહેતો? ચાલશે, રવા દે ને હમણાં પહેર ને. જો પણ મોજા તો રહેવા દે. ચાલ પછી પહેરી લઈશ. શૂઝ લાવો. હા ભાઈ એમાં જ ચાવી હશે, જો તો લઈ લે ભાઈ, ઠેલી લઈ લે. બધા આવે છે કે રવિ ને? ચલો રક્ષક આજે કેમ આવી ગયો? એમના ફ્રેન્ડ આવે છે. તો ટેબલ તૈયાર છે. ગોપાલભાઈ રેડી ને? ટેન્શન નથી ને કઈ? રેડી છે. અમારા ખાસ ભાઈબંધ એવા મિલનભાઈ, ટાટાભાઈ, આવો ભાઈ, વેલકમ. હજી એક બે મિત્ર બાકી છે પણ એ બધા કામ ને થોડાક ક્યાંક હલવાયેલા છે એટલે એ લોકો પહોંચી નહીં શકે. Happy birthday to you. Happy birthday to you. આ બધું નાના છોકરા જેવા ખેલ છે બધા. આ લોકો કેક લઈને અરે નાના છોકરાને ભલે કે આપણે કા મોટા થઈ ગયા છે. નાના છોકરાને ભલે કેક લાઈન માં શરૂ કરું બરોબર? હા વિડિયો કટ કરવાનું કે નહીં? ચાલુ જ રહો. આઈ જા ભાઈ. કુકુ બાબા વિઠ્ઠલભાઈ થેન્ક યુ બાંચ્યું કે કેવાય છે? નહીં થેન્ક યુ કેવું છે? તમે આવ્યા ઈ થેન્ક યુ. ઇંગ્લિશ કેક કેવી છે? થેન્ક યુ friends for all this. I'm very happy that I have friends like you. ગુજરાતી ગોપાલભાઈ હેપી બર્થડે કેવું પેલા સરપ્રાઈઝ કઈક આપવાના હતા મને? લ્યો. બાબા સ્વીટા ભાઈ આવે હમણાં વગર ભાઈ Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday. થેન્ક યુ ભાઈ. રવિભાઈ આવો. રવિભાઈ બાકી છે અમારા વિડીયોગ્રાફર, જૂના વિડીયોગ્રાફર. થેન્ક યુ બધાને. ભાઈ બગાડવા નહીં. ગુલાબનો ફૂલ. થેન્ક યુ એવરીવન ફોર ઓલ ધીસ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને જે લોકોએ વિશ કર્યું છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. અને ટ્રાય કરીશ કે કાંઈક સારું સમાજને લોકોને પીરસી શકું. તમારે કંઈ એવું માત્ર સમાજ કે ગામનું નહીં પણ દેશનું ભાવિ મંથનભાઈ. આ કોઈને કઈ કેવું છે બોલો? મારે કેવું થાય બધા કેક ખાધી પણ કોઈ થેન્ક યુ કીધું નહીં. મેં થેન્ક યુ કીધું. ઓ માય ગોડ, બહુ મોટી વાત કરી દીધી. મેહુલને ખરાબ લાગી ગયું. હાલો ને ભાઈ. આવો કેક ખાવા. મેહુલને ખરાબ લાગી ગયું. મેહુલ મંતન હા પેલા ખાઈ લ્યો. ફૂલ ખાવું તો ફૂલ નહીં ખાય. એને ફૂલ દે ભાઈ ને ફૂલ દે. ખાવું છે ફૂલ હજી? ચોકલેટ તો હું જ ખાઈ ગયો. એ ઓલા કોને દઈ દે થોડી કટકી. હા ભાઈ ના લઈ લે ની. ના લઈ લે. એમને અડધી આપી જ દઉં તો એ લોકો. બરાબર હાલે ને. તો ગોપાલભાઈ તરફથી એક મારી માટે બહુ જે કિંમતી વસ્તુ છે પેન, આની કિંમત બહુ વધારે છે મારી માટે. તો ગોપાલભાઈ થેન્ક યુ સો મચ ફોર ધીસ વન્ડરફુલ ગિફ્ટ એન્ડ થેન્ક યુ ફ્રોમ માય હાર્ટ, ફ્રોમ માય બોટમ ઓફ માય હાર્ટ. થેન્ક યુ સો મચ. અને બહુ કિંમતી વસ્તુ છે અને મારી માટે ખાસ. ચલો ભાઈ
જો ફાઇનલી અમારું ડિનર પૂરું થયું છે અને ખૂબ મજા આવી અને બધાની ઈચ્છા હતી કે આઈસ્ક્રીમ ખાઈએ તો આઈસ્ક્રીમ ખાવા માટે જઈ રહ્યા છે. મજા આવી ને ભાઈ? હિતેશભાઈ બસ યાર મજા કરતા રહ્યો, જ્યારે સમય મળે ત્યારે મિત્રો સાથે બેઠો, ફરો ફરો. 1000 વાર કહું છું, હજુ એક વાર કહી દઉં, જીવનનું કાંઈ નક્કી નથી ક્યારે આપણો છેલ્લો દિવસ હોય, એટલે એન્જોય કરતા રહ્યો. હવે આઈસ્ક્રીમ ખાય આપણે. તો આ છે અમારા ગુરુદેવ કુલ્ફી આઈસ્ક્રીમ વાળા બગીચામાં, અને બધાને મિક્સ ફ્લેવરમાં પંચરત્નમાં ઓર્ડર આપ્યો છે આઈસ્ક્રીમનો. વિઠ્ઠલ સોલંકી હો ભાઈ, સોલંકી હો. હા વિકીભાઈ ક્યાં જવું છે? નીચે મજા આવી કે? મજા આવી ને? પહેલી વાર જોન કર્યું એટલે આઈસ્ક્રીમ. તો ફાઇનલી આજનો દિવસ ખૂબ સારી રીતે વીત્યો છે અને ખૂબ મજા કરી, ખૂબ એન્જોય કર્યું. આપ સૌ મિત્રોનો, વડીલોનો ખૂબ ખૂબ આભાર. અને બસ આવી રીતના તમે સપોર્ટ કરતા રહેજો, હસતા રહેજો. અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો અને જય દ્વારકાધીશ. થેન્ક યુ સો મચ.